નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત એસએમસીનું ડમ્પર કાળબની ત્રાટક્યું. પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે નોકરી પર જતી મહિલાને અડફેટે લેતા કરુણ મોત. એકને એક દીકરી બની નિરાધાર. રાજ્યમાં અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલાક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આજે સુરતમાંથી પણ એક ઘટના પ્રકાશમાં આવી છે. કતારગામમાં સુરત મહાનગરપાલિકાના ડમ્પર ચાલકે એક મહિલાને અડફેટે લીધી. ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ડ્રાઈવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી લોકોએ રોષ ભરાઈ હોબાળો કર્યો હતો. ડમ્પર ચાલક નશામાં હોવાની આશંકા. કતારગામમાં રહેતા મૃતક મહિલા મનીષાબેન બારોડ દિવ્યાંગ છે. તેઓ આજે સવારે મોપેડ લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે તેને અડફેટે લીધા અને તેઓ નીચે પટકાયા અને ત્યારબાદ તેઓને કચડી નાખ્યા. આ ઘટના બનતા જ થોડા સમયમાં મનીષાબેને પોતાનો જીવ ગુમાવી દીધો. ઘટનાના પગલે ત્યાં લોકોનું ટોળું વળી ગયું અને ડમ્પર ચાલકને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.